નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિ ધર્મમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મહા મહિના વિશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહામાસ સમાન કોઈ માસ નથી. આ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે. આ મહિને કરેલું જાપ, તાપ, દાન અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. તો ચાલો જાણીએ મહા મહિનાનું મહત્વ. આ મહિને શું કરવું જોઈએ અને શું ન કરવું. મહા મહિનો હિન્દુ પંચાંગ મુજબ માક્ષર માસ પછી અને ફાગણ માસ પહેલા આવે છે. આ મહિનો ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ મહા મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર વસે છે અને પોતાના ભક્તોની ભક્તિ સહેજમાં સ્વીકારે છે. આ કારણથી કેવળ એક દીવો, એક બિલ્વપત્ર અથવા એક સાચી પ્રાર્થના પણ શિવજીને પ્રસન્ન કરી દે છે. આ મહિનામાં શિવ ભક્તિનું વિશેષ મહત્વ છે. મિત્રો, મહા મહિનો શિવલિંગ પર અભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. પાણી, દૂધ, દહીં, મધ અને ઘી આ 5 વસ્તુઓથી અભિષેક કરવાથી પાપ નાશ થાય છે અને જીવનમાં શાંતિ આવે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ દરરોજ ઓછામાં ઓછો 108 વાર એટલે કે 1 માળા જરૂર કરવી જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે મહા મહિનામાં કરેલું એક મંત્ર જાપ 1000 ગણું ફળ આપે છે. મહા મહિનો દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો મહા મહિનામાં અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, તલ અને અડદનું દાન કરવું ખૂબ જરૂરી છે. આપણે આપણી શક્તિ પ્રમાણે થોડું એવું પણ દાન જરૂરથી કરવું જોઈએ. ખાસ કરીને અમાસના દિવસે એટલે કે મહા મહિનાના છેલ્લા દિવસ એટલે કે અમાસના દિવસે દાન કરવાથી પિતૃદોષ શાંત થાય છે. શાસ્ત્રો કહે છે કે મહા મહિને કરેલું દાન સીધું ભગવાન શિવને અર્પિત થાય છે. તો મહા મહિનામાં શું કરવું જોઈએ? તો સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શિવજીનું સ્મરણ કરતા રહેવું. જો શક્ય હોય તો વ્રત ઉપવાસ કરવો, હંમેશા સત્ય બોલવું અને ક્રોધ અહંકારથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, ભગવાનને રીઝવવા માટે શુદ્ધ મન અને સાચી ભક્તિની જરૂર છે. તો કંઈ પણ કરી શકાય નહીં એમ હોય તો ફક્ત સાચી ભક્તિથી માત્ર નામ જાપ કરવા. હવે જાણીશું મહા મહિનામાં શું ન કરવું જોઈએ. ખોટું બોલવાનું નહીં, કોઈને દુઃખ પહોંચે એવું કાર્ય કરવું નહીં, નશો કે માંસ આદિથી દૂર રહેવું જોઈએ. આ મહિનામાં આત્મશુદ્ધિનો મહિનો છે. માત્ર પૂજા નહીં પરંતુ આપણું વર્તન પણ પવિત્ર હોવું જોઈએ. મિત્રો, તો મહા મહિનો આપણને શીખવે છે કે સહનશીલતા, સાદગી, શાંતિ અને શિવત્વ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. જો તમારું મન શુદ્ધ છે તો શિવજી આપમેળે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો, જો તમને મહા મહિના વિશેની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું પણ ભૂલતા નહીં. મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.